ધારી તાલુકાના ગોપાલ ગ્રામ મુકામે 78માં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગોપાલ ગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધ્વજવંદન કરી ભવ્ય રીતે કરી હતી। આ તકે સ્કૂલના ટ્રસ્ટી તેમજ મહાનુભાવો, સહયોગી તેમજ દાતાઓ તેમજ સરપંચ હરીશભાઈ વાળા, કીર્તિભાઈ ભટ્ટ, જીતુભાઈ ગજેરા, ડોક્ટર દેવકુભાઈ વાળા સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા। ચલાળાથી આમંત્રણને માન આપી પધારેલા મોગલ માનવ સેવા ટ્રસ્ટના રાજુદાદા જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનોનું સાલો ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। આજરોજ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ અને ભક્તિબા કન્યા શાળા દ્વારા ગોપાલ ગામને આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો। આ કાર્યક્રમની અંદર અમારું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ, ભક્તિબા કન્યા શાળા હાઈસ્કૂલનો દિલથી આભાર વ્યક્ત કરું છું। અમારી સેવાઓને દૂર દૂર સુધી પહોંચાડવામાં, લોકોના હૃદય સુધી અમારી વાતને પહોંચાડી રહેલા ડૉક્ટર દેવકુભાઈ વાળા, કીર્તિભાઈ ભટ્ટ તેમજ અમારી સંસ્થા સાથે જોડાયેલા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાળા, બિપિનભાઈ રાઠોડ, આ તમામ લોકોનો હું જાહેર આભાર વ્યક્ત કરું છું। આ જે સન્માન છે એ સન્માન હું મારી સાથે સેવા આપી રહેલા તમામ મિત્રોના ચરણોમાં અર્પણ કરું છું, કારણ કે આ ગ્રુપ ઉપર દાન મહારાજની પૂર્ણ કૃપા છે, આઈના મોગલના આશીર્વાદ છે, શિવ સાંઈના અમીદૃષ્ટિ છે, ત્યારે જ આ સેવાકીય કાર્યો 15 વર્ષથી અવિરત થઈ રહેલા છે। આ સેવા કાર્યની અંદર તમામ જ્ઞાતિના લોકો જે અમને સહકાર આપી રહ્યા છે એમનો પણ આ તકે હું જાહેર આભાર માનું છું। ફરી વખત ગોપાલ ગામને આંગણે જે અમારું સન્માન થયું એ બદલ ભક્તિબા કન્યા શાળા, ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ અને કીર્તિભાઈ અને એમની સાથે જોડાયેલી એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ગોપાલ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને મંત્રી તેમજ ગામના અગ્રણીઓએ જે અમને સન્માન આપ્યું એ બદલ ગોપાલ ગામના સમસ્ત અગ્રણીઓનો પણ હું જાહેર આભાર વ્યક્ત કરું છું। જય દાન મહારાજ, ઓમ સાંઈરામ। મારું નામ ગૌસ્વામી પલ્લવી છે। આજે અમારી શાળા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામમાં 15મી ઓગસ્ટ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી હતી અને એમાં અમે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા હતા। એમાં ધ્વજવંદનની કાર્યક્રમમાં અમારી સ્કૂલના ચાવડા આરતીબેન અને રાઠોડ સાધનાબેને ભાગ લીધો હતો અને અમારી સ્કૂલમાં ઘણા બધા ગરબા, રાસો કે 15મી ઓગસ્ટને લગતા ઘણા બધા કર્તવ્યો કર્યા હતા, નાટકો વગેરે ઘણું બધું કરેલું હતું અને અમે પણ કરેલો હતો એક ડાન્સ, એનું નામ છે રંગભીની રાધા। એમાં પણ અમે ખૂબ સરસ ડાન્સ કર્યો હતો। એમાં અમે 15 જેટલી બહેનો હતી।